તારા ઇંગ્લિશ ના લીધે તને યાદ છે ને એક માણસ નદીમાં ડૂબીને મરી ગયેલો. શું વાત કરો? ના હલો ભૈલું, હા કાકી, મરી નતો ગયો કઈ હવે. અરે તારા બધું ઇંગ્લિશ ના લીધે જ થયેલું. એટલે શું થયું તો શું? કે તો ના કઈ નહીં. બોલે એમાં હું થયેલું, એક માણસ ડૂબતો હતો, હા ત્યાં કઈક નદી કિનારે ઉભી હતી. હા સાંભળ, હલો હા કાકી. હવે એ છે ને ડૂબતો તો ડૂબતા એને મારી પાસે ખમણ માંગ્યું. ખમણ કેમ? બેન આ તું ખમણ, અલા એ તને કમોન કેતો, તું ખમણ સાંભળતી હતી. અરે લિટરલી ખમણ બોલેલો. ખમણ, અલા કોઈ ડૂબતો માણસ ખમણ શું કામ માગે? પણ મને પણ એ જ નવાઈ લાગી કે આ ખમણ કેમ માંગે છે. કમોન કેતો તો. ના એને છેલ્લે પછી સેવ પણ માંગી. અચ્છા, ખમણની સાથે સેવ માંગી? હા બોલ. બે સેવ એટલે બચાવ કેતો તો. તાણે સેવ અને ખમણ નું પડીકું નાખેલું એના તરફ. બોલ શું વાત કરો? હવે એ વાત મૂકો ને હવે. પણ તારા ઇંગ્લિશ ના લીધે